ઇલિઝારો ટેકનિક કેટલી ઉપયોગી બની રહી છે અત્યારે? ઇલિઝારો ટેકનિક ખૂબ જ ઉપયોગી પદ્ધતિ છે. જેમ કે જટિલ ફ્રેક્ચર હોય કે ઇન્ફેક્શન એટલે કે રસીવાળું હાડકું ન જોડાતું હોય કે પછી ડિફોર્મિટીનો કેસ હોય, તો આવા કિસ્સામાં ઇલિઝારો એકમાત્ર ઓપ્શન બની જતો હોય છે. પેશન્ટનો પગ કાપવા સુધીની સ્થિતિ આવી હોય, જે જ્યારે રસીવાળું હાડકું ના જોડાતું હોય અને બધી જ જગ્યાએથી પગ કપાવવાની સલાહ મળી હોય, ત્યારે ઇલિઝારો એક પ્રકારનું બ્રહ્માસ્ત્ર સાબિત થઈ શકે છે. અત્યાર સુધીમાં સાહેબ આવા તમારા હાથે કેટલા પેશન્ટો કવર થયા છે, સાજા થયા છે? મારા દ્વારા આ ઇલિઝારોમાં લગભગ 350 થી 400 પેશન્ટને આપણે સારવાર આપી ચૂક્યા છે. અને એમાં અલગ અલગ રીતે, લાઈક કોઈ દર્દીને ઇન્ફેક્શનના કારણે હાડકું જોડાતું નથી, તો એમાં કોઈ પણ પ્રકારનું મેટલ એટલે ધાતુ નાખી શકાય નહીં. તો આવા કિસ્સામાં આપણે બહારથી રિંગ પહેરાવી એને વાયરથી ને પિનથી ફિક્સ કરીને આપણે એને સ્ટેબિલિટી આપીએ છીએ. રસીવાળા હાડકાને આપણે કાઢી નાખીએ છીએ. પછી પગ ટૂંકો ના થાય એના માટે બે રિંગ વચ્ચે આપણે હાડકાનું માનવ નિર્મિત ફ્રેક્ચર કરીએ છીએ, જેને કોર્ટિકોટોમી કહેવાય. આ કોર્ટિકોટોમીને આપણે નટ બોલ્ટની મદદથી ધીમે 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 ડિસ્ટ્રેક્ટ કરીએ છીએ અને પગની લંબાઈને સરખી કરીએ છીએ. એટલે ઇન્ફેક્શન વાળા કિસ્સામાં રસીનું હાડકું કાઢી નાખવું અને પગની લંબાઈ બરાબર કરવી, આ બંને કામ એક સાથે રિંગ દ્વારા કરી શકાય છે. આવા પેશન્ટ કમ્પ્લીટ ચાલી શકે છે? કમ્પ્લીટ ચાલી શકે છે. ઓપરેશન કરાવ્યા અને રિંગ કઢાવ્યા બાદ 1 વર્ષ પછી તમને ખબર ન પડે કે આનું ઓપરેશન થયેલું છે.